અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। 16 જુલાઈએ યોજાનારી આ ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આ જ સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં એકતા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ, ધારાસભ્યો, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ એએમસીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, કાયદો વ્યવસ્થા અને વિવિધ વિભાગોની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને ગત વર્ષની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધુ સાવચેતી સાથે આયોજન કરવાની રણનીતિ ઘડવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે ગજરાજ પસાર થાય ત્યારે ડીજે અને ઊંચા અવાજનું સંગીત સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, જેથી હાથીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઊભા કરવામાં આવતા કેમ્પોમાં પણ હાથીઓ પસાર થાય તે દરમિયાન મ્યુઝિક બંધ રાખવાની સૂચના આપવામાં આવશે। આ ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ રહે, કોઈ લોકલ વાહન રૂટમાં પ્રવેશ ન કરે તેની ખાસ દેખરેખ રાખવામાં આવશે। ચાંદલા ઓલ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની લાઇટિંગ અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે। શું કહે છે મેયર હિતેશ બારોટ અને અમદાવાદ સીપી અનુપમસિંહ ગહેલોત, આવો સાંભળીએ। સાહેબ, એકતા સમિતિની બેઠક થઈ રથયાત્રાને લઈને શું બેઠક અને શું આયોજન છે? જય જગન્નાથ સૌને। જગન્ની 149મી રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક મને પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા એ કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય નીકળે અને ઝડપથી યાત્રા નિજ મંદિર પહોંચે શાંતિની વ્યવસ્થાની નિરીક્ષણ કરો। 16 તારીખે ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે, એના જ તૈયારીના ભાગરૂપે આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં એકતા સમિતિની જો મિટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા જો મંદિર તરફથી જો કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો બગાડે નહીં જોઈએ અને એના સાથે સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેને લીધે હાથી ગયા વર્ષે જેવા થયા હતા આ વખતે નહીં થાય। તો આ બધા ચર્ચાઓ થઈ। સાથોસાથ અમુક જો ટ્રાફિકની વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે, જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના ટુ વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે। સાથોસાથ અમુક જગ્યાએ લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ, આ ચર્ચાઓથી આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી અને એના અમલવારી भी કરવામાં આવી રહી છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।